સુરત શહેરમાં વધતા જતા નવા પ્રકારના ગુનાઓ અને આગામી 5 વર્ષના પડકારોનો સામનો કરવા માટે સુરત પોલીસ 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કર્યું છે। સિટી લાઇટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલી આ કોન્ફરન્સમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં શહેર પોલીસ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને ડીજીના આદેશ અન્વયે દરેક જિલ્લામાં યોજાઈ રહેલા કોન્ફરન્સમાં પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલ સ્તરના 200 થી વધુ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે। છેલ્લા 15 દિવસથી સુરત પોલીસ દ્વારા આ કોન્ફરન્સની તૈયારીઓ કરવામાં આવી રહી છે। કોન્ફરન્સ દરમિયાન શહેરની સુરક્ષા અને સલામતીને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દે વિસ્તૃત ચિંતન મનન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ટેકનોલોજીના માધ્યમથી થતા ગુનાઓ પર નિયંત્રણ મેળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધુમાં વધુ ઉપયોગ કરવા, સાયબર ક્રાઇમની ઘટનાઓને ડામવા, ગુસ્સી ટોક જેવા સોશિયલ મીડિયા માધ્યમથી થતા ગુના પર નિયંત્રણ મેળવવા અને ડ્રોન કેમેરાનો વ્યાપક ઉપયોગ કરવા જેવા મુદ્દે વિશેષ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું। આ તમામ તૈયારીઓના ભાગરૂપે આજે ક્રાઇમ કોન્ફરન્સમાં આ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું। 2 દિવસ ચાલનાર આ કોન્ફરન્સમાં શહેરમાં વધતા ગુના અને તેના નિવારણ માટે કયા સુધારા વધારા કરવા તે અંગે વ્યૂહરચના ઘડવામાં આવશે। આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું, આગામી 5 વર્ષમાં શહેર સામે આવનાર પડકારોનો સામનો કરવા માટે આ ક્રાઇમ કોન્ફરન્સ મહત્વપૂર્ણ છે। ટેકનોલોજીનો ઉપયોગ કરી સાયબર ક્રાઇમ અને અન્ય ગુનાઓને અટકાવવામાં અમે કટિબદ્ધ છીએ। જી સર, 2 દિવસનું કોન્ફરન્સનું આયોજન છે, શું કહેશો? માનनीय प्रधानमंत्री साहब ने जो डीजी कॉन्फ्रेंस થાય છે આમાં प्रधानमंत्री साहब ने सूचना હતી जो है कि आज रीते पैटर्न पर બધા તમામ जो જિલ્લાઓ में भी કરવામાં આવે जो है અને ડીજી સાહેબ ने सूचना પછી આજે અને કાલે 2 દિવસના પોલીસ કોન્ફરન્સ जो है સુરત શહેર પોલીસ માટે રાખવામાં આવેલા છે, જેમાં અમારા તમામ લોકો 200 ના આસપાસ અમારા અધિકારીઓ, અમારા કોન્સ્ટેબલ્સ અને जो પીએસઆઈ વગેરે બધા અને સિનિયર અધિકારીઓ હાજર રહેશે અને અમે લોકો જો આવનાર સમયમાં જો સુરત માટે શું ચેલેન્જીસ છે અને આમાં કઈ રીતે અમારા જો ફ્યુચર જો પ્લાનિંગ રહેશે પોલીસિંગમાં, જેથી સુરતને વધુ સારી રીતે સિક્યોર રાખી શકીએ। જે દાખલા તરીકે જો એઆઈનો ઉપયોગ કરવાના, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપયોગ કરવાના, ડ્રોનના કે મેક્સિમમ ઉપયોગ કરવાના જો સાયબર ક્રાઇમ્સ ઉપર જો ટોપિક કમ્યુનિટી પોલીસિંગમાં જો હોય છે એના ટોપિક જો વ્યાજખોરોના વિરુદ્ધમાં જો ડ્રાઇવના ઉપર, ગુસ્સી ટોકના ગુનાઓ जो क्रिमिनल्सने ऊपर વધુ ગુસ્સી ટોક દાખલ થાય એના ઉપર जो है इकोनॉमिक क्राइम से लगता अमुक टॉपिक રહેશે जो है અને સાથોસાથ જો નોર્મલ જો લો ઓર્ડર કેવી રીતે મેન્ટેન થાય એના માટે રહેશે जो है ટ્રાફિકના માટે જો એક અલગ ટોપિક છે जो है અને સાથોસાથ જો જેટલા ડે ટુ ડે પોલીસિંગમાં જો પ્રજાને જો કોઈ તકલીફો પડતી હોય છે જો સુરત માટે સ્પેસિફિક છે એના બી લઈને જો અમે લોકો છેલ્લા 15 દિવસથી તૈયારી ચાલુ છે, જેમાં અલગ અલગ ટોપિક્સ છે। 10 જેટલા ટોપિક ઉપર हमारा डीसीपीस, पीआई, एसीपी અને નીચે हमारा जो टीमों जो तैयार करी है प्रेजेंटेशन करते एना ऊपर डिस्कशन थशे અને એના હિસાબથી અમે લોકો ફ્યુચર પ્લાનિંગ કરવાના છીએ કે કઈ રીતે અમે સુધાર કરીએ જેથી યુનિફોર્મિટી રાખીને આપણે સુરત શહેરના વધુ સારી રીતે જો है પોલીસિંગ સારી કરી શકીએ। આ દિશામાં આજ 2 દિવસના કોન્ફરન્સ છે, જેમાં તમામ ચીજો પર જો ચિંતન મનન થશે અને એના પછી જો એના ઉપર જો એક્શન લેવામાં આવશે।